પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર દ્વારા ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર હુમલો કરીને બદલો લેવામાં આવ્યો છે. ત્યારે હવે લોકો એવું કહી રહ્યા છે, આખો દેશ કહી રહ્યો છે કે પાકિસ્તાનને એક જ વખતમાં સબક શીખવાડવું જોઈએ અને એવા સંજોગમાં આપણી અલગ અલગ જે 3 પાંખો છે સેનાઓની, એની અંદર જે જવાનો તૈનાત છે, ઓફિસર તૈનાત છે, એના પરિજનો શું વિચારી રહ્યા છે. તો આયુષી દેસાઈ જે એક નેવી ઓફિસર છે સુરતની, તે મુંબઈમાં ફરજ બજાવી રહી છે. એના માતા પિતા આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. એ પહેલાં આપને હું તસવીરના માધ્યમથી પણ બતાવી રહ્યો છું કે આયુષી દેસાઈની આ તસવીરો છે જે અત્યારે હાલ મુંબઈમાં તૈનાત છે અને એના માતા પિતા આ જે પાકિસ્તાન અને હિન્દુસ્તાનને લઈને જે કંઈ બી અત્યારે જે સમયના સંજોગોને લઈને જે કંઈ બી તણાવ ચાલી રહ્યો છે એને લઈને શું કરી એની સાથે વાત કરશું. શું નામ છે આપનું? દેવાંગ દેસાઈ. દેવાંગભાઈ, આ જે પરિસ્થિતિનો નિર્માણ થયો છે હિન્દુસ્તાન પાકિસ્તાન વચ્ચે, તો તમારી દીકરી મુંબઈમાં અત્યારે નેવીમાં છે, કઈ પોસ્ટ પર છે ને શું વિચારી રહ્યા છો? મારી દીકરી આયુષી મુંબઈમાં લેફ્ટનન્ટ કમાન્ડર એઝ અ ઓફિસર જોબ કરે છે અને 5 વર્ષથી એ નેવીમાં જોબ કરી રહી છે. તો જે પરિસ્થિતિ જે આતંકવાદી હુમલાઓ પહેલગામમાં થયો ત્યારબાદ ભારત સરકાર દ્વારા ભારતીય સેના દ્વારા જે એક્શન લેવામાં આવ્યા છે, તો કેવી ચિંતા ચાલી રહી છે આપની દીકરીને લઈને અને દેશને લઈને? દેશને લઈને, દીકરીને લઈને બે અલગ અલગ પરિસ્થિતિ હોય છે. આપણી દેશની જે વાત કરીએ તો ખૂબ સરસ, હમણાં આપણે ગઈકાલે જોયું તો સરસ આપણી નેવી, એરફોર્સ બધાની પ્રિપેર્ડનેસ હંમેશા હોય છે, પરંતુ જે હુમલો કરીને આપણે જવાબ આપ્યો તે ખરેખર સરકારનો બહુ વેલકમ સ્ટેપ છે. અને નેવી કે કોઈ પણ આપણી 3 પાંખ છે તો એ લોકોને એવું જ શીખવવામાં આવે છે કે તમે ઓલવેઝ બી રેડી, હંમેશા તૈયાર જ રહો. એટલે એ લોકોની વોર એક્સરસાઇઝીસ, બધા જે વેપન્સ હોય છે, એ લોકોની શીપ હોય છે, એ બધી એવી હાલતમાં ઓલવેઝ રેડી ફેસ એક એ લોકોનું હોય છે કે એ રીતે જ એ લોકોને રાખવામાં આવે છે. તો ચર્ચા એ પર ચાલી કે જે આર્મીમાં આપણી 3 પાંખો છે, એમાં અલગ અલગ ઓફિસર જવાનો છે, એના પરિવારજનો ખૂબ ચિંતિત છે કે યુદ્ધ થશે તો સ્વાભાવિકપણે જાનહાનિ પણ થાય આપણે જવાનોની. તો આપ પોતાની દીકરીને લઈને શું વિચારી રહ્યા છો? એ તો એણે નેવી જોઈન કર્યું ત્યારે જ એવું હતું કે આ બધી પરિસ્થિતિ આવવાની જ છે. એટલે એની કોઈ સિમ્પલ કોઈ બેંકની ટીચરની જોબ નહીં હતી, આ બધી પરિસ્થિતિઓ આવવાની છે. એટલે અમે પહેલાંથી આ ટાઈપના રેડી જ હતા. અને આ એક એવી રીતે પણ કહેવાય કે એને આટલા જલ્દીથી યુદ્ધનો એક્સપિરિયન્સ થયો, લાઈક ઘણા વર્ષો પછી આપણા ભારત કોઈક દેશ પર હુમલો કરે છે, તો આ એ જે લેવલનું એક્સપોઝર છે, એનું જે મેન્ટલ સ્ટ્રેન્થ જે મળે તે એક એઝ અ લર્નિંગ બહુ મોટું એને લાઈફ લોંગ કામ આવે. કારણ કે ઘણા વર્ષોથી આપણે કોઈક હુમલો મોટો એવો આપણા ભારત તરફથી નથી થયો. સેનાની તૈયારી બધી જ હોય છે, બધી ઇક્વિપમેન્ટ્સ છે એમની પાસે બધા, પણ એઝ અ રિયલ યુદ્ધ છે એ યુદ્ધ જોવાનું બહુ મોટી વાત છે કે જે એને નાની સર્વિસમાં જોવા મળશે અને એ સારી રીતે ટ્રેન થશે. પણ ક્યાંક ને ક્યાંક ચિંતા તો રહેતી હશે ને, કારણ કે યુદ્ધમાં તો કંઈ પણ થઈ શકે, તો ચિંતા એક એઝ અ ફાધર તરીકે રહેતી જ હશે ને? હા, ચિંતા ચોક્કસ જ, પરંતુ એમના જે પાસ્ટ એની સર્વિસ છે એમાં અમે જોયું કે એટલી હાઈએસ્ટ લેવલની સુવિધાઓ એવું આપવામાં આવે છે અને કોમ્યુનિકેશન બધી રીતે એટલું સરસ હોય છે કે અમારે એમાં એવું કંઈક બિલકુલ હોતું જ નથી કે કંઈક પણ પરિસ્થિતિ આગળ પાછળ હશે તો પણ અમને પરફેક્ટ મેસેજ હોય. હમણાં જેમ કે ઘણા દિવસથી અમારા મોબાઈલ સંપર્કમાં પણ નહીં હોય, પણ અમને ખબર છે કે કંઈક પણ હશે તો ઇમરજન્સી કે વિધિન 12-15 hours બધું મેનેજ થઈ જ જશે. અને અમારી જોડે આખી સુરતના લોકો છે. અમારા જેમ કે વોર ચાલુ થયું તો ઘણા બધા અમારા સગા સંબંધી મિત્રો, સુરતના લોકો બધાના ફોન આવે છે કે જે અમારા એક્સટેન્ડેડ ફેમિલી છે. તો આપ શું વિચારો છો કે હવે જે પહેલગામ હુમલાનો બદલો તો સરકારે લઈ લીધો, સેનાએ લઈ લીધું છે, તો હવે આગળ શું વિચારો છો? કારણ કે આપ એક સેનાના સૈનિકના પરિવાર પિતા છો. એ એક બહુ જ મોટા લેવલની સરકારને આ સ્ટ્રેટેજિકલ વાત થાય એટલે એ લોકો ઘણા બધા સ્ટ્રેટેજિકલ મિટિંગ થતી હોય, ડિસિઝન થતા હોય. અને આ જેમ કે 3 સેના છે તો એ લોકોની પણ ડિફરન્ટ લેવલની સ્ટ્રેટેજી બનતી હોય કે જેમાં કદાચ આપણે બહુ નાનું યોગદાન હોય આપણું,
એટલે એ લોકોની સ્ટ્રેટેજી બનશે ટાઈમ ટુ ટાઈમ. અને આપ શું માનો છો આમ? પ્રિપેરનેસ બધી છે, એટલે યુદ્ધ થાય તો વી આર રેડી, ઓલવેઝ રેડી. તો બિલકુલ દેવાંગ દેસાઈ જે આયુષીના પિતાજી છે એ આપણે સાંભળ્યા છે. હવે અમે એમના માતાજી એમની સાથે પણ વાત કરીશું. તેઓ એમની દીકરીને લઈને શું વિચારી રહ્યા છે. શું નામ છે આપનું? મારું નામ જિજ્ઞા દેસાઈ છે. તો આયુષીને લઈને શું વિચારી રહ્યા છો? અત્યારે મુંબઈમાં પોસ્ટેડ છે અને ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થયું છે. કેટલી ચિંતા છે, કેટલી ખુશી છે, શું કહેવું છે? ચિંતા તો ઘણી જ છે, કારણ કે દીકરી છે અને પહેલી દીકરી હતી અને આવી રીતે યુદ્ધમાં એમને એક્સપિરિયન્સ મળવાનો છે, એટલે થોડી ચિંતા તો ઘણી થાય. રાત્રે ઘણી વાર ઉઠી જવાય એવું કે કદાચ ફોન આવશે એનો, એટલે ફોન પર વધારે હોય, મોબાઈલ પર નજર કે ફોન આવશે. એટલે ચિંતા તો છે, પણ એવું થાય કે ચલો એક દીકરી આપણે યુદ્ધમાં આગળ જઈ રહી છે, એક લેડીઝ, એક નારી જે આગળ વધી રહી છે. તો જે આખું ઓપરેશન સિંદૂર થયું છે તેમાં પણ નારીને જ ઓફિસરોએ લીડ કર્યું હતું. તો આપની દીકરી પણ છે એની અંદર, તો નારી શક્તિ ક્યાંક ને સેનામાં દેખાઈ રહી છે. તો શું કહેવું છે નારી શક્તિને લઈને? બરોબર જ વાત છે, નારીને ઘણું આગળ લાવે છે. અને મોદી સરકારમાં આગળ એનું પોસ્ટિંગ અંદામાન નિકોબારમાં હતું, ત્યાં પણ એને ઘણી એવી મળી હતી તક, એક એઝ અ લેડી ઓફિસર તરીકે. એટલે મળશે જ અહીંયા પણ ઘણું આગળ એમને. એટલે હું કહું કે ચોક્કસથી નારીને આગળ સપોર્ટ કરવો જોઈએ બધાએ, તો એ રિઝલ્ટ આવશે જ. યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે હિન્દુસ્તાન પાકિસ્તાન વચ્ચે. તમારી દીકરી પણ નેવીમાં છે, સેનાની જવાન છે. તો કેટલી ચિંતા રહેશે એમના વિશે જો યુદ્ધ થાય તો? એ લગભગ 29 નીકળી, ત્યારે લગભગ 11 વાગે મેસેજ આવ્યો રાત્રે કે હું નીકળું છું, બસ. હવે એ ક્યાં છે, શું છે, અમને કશું જ ખબર નથી એમ. એટલે એણે કીધું હતું અમે રેડી છે બધી રીતે, જે થાય તે. એટલે બધું અમે નીકળી જઈએ છીએ. હવે ક્યારે મેસેજ આવે એ ખબર નહીં હવે એનો. એટલે થોડી ચિંતા રહે છે એમ કે શું થયું હશે. એક મધર તરીકે મને થોડી વધારે ચિંતા રહે એમ. તો જ્યારે શરૂઆતમાં એ પહેલાંની વાત કરીએ, જ્યારે વાતચીત થતી હશે તો તમે તો પ્રોત્સાહન આપતા જ હશો ને, કારણ કે સેનામાં માણસ જાય તો સ્વાભાવિકપણે યુદ્ધ માટે તૈયાર રહેવું જ પડે. તો ત્યારે કેવું મોટિવેટ કરતા હતા ક્યારેક દીકરી ચિંતામાં હોય ત્યારે? હું કાયમ એને કહેતી કે હવે તું નીકળવાની જ છે તો કંઈ વાંધો નહીં, જે હોય તે તને એક્સપિરિયન્સ થશે કે એક યુદ્ધ તે જોયું એમ તારી નજર સામે, અને વર્ષો સુધી યાદ રાખશે કે આપણે 2025ના યુદ્ધમાં તું એક એ હતી એમ, યોદ્ધા હતી. તો બિલકુલ આપણે સાંભળ્યું, આયુષી દેસાઈના માતા પિતા આપણી સાથે વાત કરી રહ્યા હતા અને તેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે એમને ગર્વ પણ છે ને ચિંતા પણ છે, કારણ કે દીકરી તરીકે જે મુંબઈમાં ફરજ બજાવી રહી છે નેવીમાં, તો એમને ગર્વ પણ છે, કેમ કે સેનાની એક સૈનિક છે, એક ઓફિસર છે, અને આજે કઈ પરિસ્થિતિ નિર્માણ થયો છે એમાં એ ભાગીદારી નિભાવી રહી છે. અને બીજી બાજુ ચિંતા પણ છે. ચિંતા સ્વાભાવિકપણે માતા પિતા, એની દીકરા હોય દીકરી હોય, કોઈ પણ જગ્યા પોસ્ટિંગ હોય અને ખાસ કરીને સેનામાં હોય ને આવી પરિસ્થિતિ નિર્માણ થતું હોય તો સ્વાભાવિકપણે એમને પણ ચિંતા થવાની છે કે શું થશે શું નહીં થશે. અને એ તો પછી દરેક દેશ, આપણો દેશ ઈચ્છે છે, દેશવાસીઓ ઈચ્છે છે કે ભાઈ યુદ્ધ થવું જોઈએ, પણ સેનાના પરિવારજનોએ શું વિચારી રહ્યા છે એ એમને કોઈ પૂછવા જતું નથી, ટૂંકમાં એમ પણ કહીએ તો. કારણ કે જેના પરિવારમાંથી સેનામાં લોકો હોય છે તો અને આવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય છે તો સ્વાભાવિકપણે સેનાના પરિજનો ચિંતામાં આવી જ જાય છે, કારણ કે પરિસ્થિતિ શું બને છે, શું થશે એમની સાથે કંઈ નક્કી જ ના હોય. તો એ જ પ્રકારે અત્યારે જે આયુષીના માતા પિતા છે આપણી સાથે વાત કરી રહ્યા હતા અને જણાવી રહ્યા હતા કે કેવી રીતે એમની દીકરી ત્યાં સેનામાં ફરજ બજાવી રહી છે, કેવી રીતે એમને ચિંતા થઈ રહી છે અને કેવી રીતે એને ગર્વ થઈ રહ્યો છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.